વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ધોરણ 8 જ્ઞાન સાધના પરીક્ષા તારીખ 12/4/2025ના રોજ જે પેપર લેવાયેલ છે તેમાં કેટેગરી સી તેના પ્રશ્ન નંબર 1 થી 60 પ્રશ્નોનો આપણે ભાગ 1માં સોલ્યુશન કરેલ છે। આ ભાગ 2 છે, તેમાં પ્રશ્ન નંબર 61 થી 120 પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। પ્રશ્ન નંબર 61, નીચેનામાંથી કયા વર્ણો અનુનાસિક છે? જવાબ આવશે સી અણ, મ, ન। 62, કયો વિકલ્પ રૂપક અલંકાર દર્શાવે છે? જવાબ આવશે એ ઈશ્વર જગતનો તાત છે। 63, નીચેનામાંથી કયો શબ્દ દ્વિરુક્ત છે? જવાબ આવશે બી ચડતી પડતી। 64, ઘરૈયો શબ્દ કયા તહેવાર સાથે સંકળાયેલ છે? જવાબ આવશે બી ધૂળેટી। 65, જુમા પિસ્તીના પાડાનું નામ ખાલી જગ્યા હતું? જવાબ આવશે બી વેણુ। 66, સંધિ સેવાઓ તો કોર્નવોલિસ, ન્યાયતંત્ર તો અહીં ખાલી જગ્યા આપેલી છે તેમાં જવાબ આવશે એ ઓરંગ હેસ્ટિંગ। 67, સરકાર આપણી માંગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી, ગાંધીજી દ્વારા કહેવાયેલ આ વાક્ય કયા સત્યાગ્રહ સાથે સંબંધિત છે? જવાબ આવશે બે ખેડા સત્યાગ્રહ। 68, લાક્ષણિકતાની દ્રષ્ટિએ કયું ખનિજ અલગ પડે છે? જવાબ આવશે સી જીપ્સમ। 69, નીચે પૈકી કઈ બાબત બાજરીના પાક સાથે અનુકૂળ નથી? જવાબ આવશે ડી કાળી જમીન। 70, કોઈપણ નાગરિકને પોતાની ભાષા, બોલી, પ્રણાલીઓ જાળવી રાખવાની સ્વતંત્રતા કયા હક દ્વારા મળે છે? જવાબ આવશે ડી સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક। 71, આપણા દેશનો કાયદો ઘડવાની પદ્ધતિઓ કયા દેશની સંસદના મોડલના આધારે વિકસેલી છે? જવાબ આવશે બી બ્રિટન। 72, પોર્ટુગીઝ પ્રજાએ ભારતમાં મેળવેલ વેપારી સંસ્થાઓને સમયકાળ મુજબ ક્રમિક રીતે ગોઠવો। જવાબ આવશે બી અહીં ગોવા, વસઈ, દીવ અને દમણ આ પ્રમાણે સમયકાળ ક્રમ પ્રમાણે આવશે। 73, અંગ્રેજોના શાસનમાં થયેલા આદિવાસી બળવાઓને સમયરેખામાં ગોઠવતા કયો ક્રમ સાચો છે? જવાબ આવશે સી કોલ, સંથાલ, બશીર અને વારલી। 74, તમારો મિત્ર ખેતી કરવા ઈચ્છે છે પરંતુ તે ખેતીની ક્રિયાઓના ક્રમ વિશે મૂંઝવણ અનુભવે છે, તેને ખેતીઓની ક્રિયાઓનો યોગ્ય ક્રમ ઓળખવા તેને મદદ કરો। જવાબ આવશે બી ખેડવું, વાવણી, સિંચાઈ, નીંદણ, લણણી। 75, ખનિજોના વર્ગીકરણમાં પેટ્રોલિયમ કેવા પ્રકારનું ખનિજ છે? જવાબ આવશે ડી ધાતુ અને ધાતુમય બંને પ્રકારનું ખનિજ છે। 76, નીચેના વિધાનોની સત્યતા જણાવો। વિધાન 1, લોકસભાની કુલ 595 બેઠકો છે। વિધાન 2, ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે। વિધાન 3, લોકસભાની બેઠકો રાજ્યની વસ્તીના આધારે નક્કી થાય છે। વિધાન 4, લોકસભાને હાઉસ ઓફ પીપલ્સ તરીકે ઓળખવામાં આવે છે। તો એ 4 ઓપ્શન આપેલા છે તેમાં જવાબ આવશે ડી વિધાન 3 અને 4 સાચા છે। 77, વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? જવાબ આવશે ડી ભારત। 78, યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતો ક્રાયોલાઇટ ખનિજ કયા પ્રકારના સંસાધનનું પ્રતિનિધિત્વ કરે છે? જવાબ આવશે બી એકલ સંસાધન। 79, ઇલેક્ટ્રિક સાધનો, રંગ રસાયણ, યંત્રો વગેરે જેવા ઉદ્યોગો જેમાં 10 કરોડથી ઓછું મૂડી રોકાણ કરવામાં આવ્યું હોય આવા ઉદ્યોગોનો સમાવેશ કયા ઉદ્યોગમાં થાય છે? જવાબ આવશે સી મધ્યમ કદના ઉદ્યોગો। 80, રાજ્યસભાના સભ્ય થવા માટેની ઉંમર સંદર્ભે નીચે પૈકી કયો વિકલ્પ સાચો છે? તો જવાબ આવશે ડી ઉંમર 30 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ। 81, જો 9 + 7 = 58, 3 + 11 = 124 તો 13 + 5ની કિંમત શું મળે? જવાબ આવશે બી 38। 82, જો MANGOને KZLFM તરીકે લખીએ તો APPLE કોડ શું મળે? તો વિદ્યાર્થી મિત્રો અહીં 82માં પ્રશ્નમાં જવાબ આપતો નથી એટલે આ પ્રશ્નમાં ગ્રેસ પણ મળી શકે માર્ક્સ। 83, કઈ આકૃતિ અલગ પડે છે? જવાબ આવશે ડી
84 નીચેની આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? જવાબ આવશે સી 12. 85 એક ચોક્કસ સાંકેતિક ભાષામાં ENTRY બરાબર 1 2 3 4 5 અને STEADY બરાબર 9 3 1 7 8 5 તો NEATNESS બરાબર શું કોડ આવશે? તો જવાબ આવશે બી 2 1 7 3 2 1 9 9 કોડ આવશે. 86 નીચેની આકૃતિમાં ખૂટતી સંખ્યા શોધો. તો એ જે ખૂટતી સંખ્યા છે તેમાં જવાબ આવશે સી 70. 87 નીચેના વિધાનો માટે ડિક્શનરી મુજબ યોગ્ય ક્રમમાં ગોઠવતા શ્રેણી શોધો. તો એ જે શબ્દ આપેલા છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવીશું તો જવાબ આવશે બી. 88 પ્રથમ બે આકૃતિઓ વચ્ચેના વિશેષ સંબંધને આધારે પછીની બે આકૃતિઓ પૈકી ચોથી આકૃતિ કઈ આવશે? તો જવાબ આવશે ડી. 89 અલગ પડતું પ્રાણી કયું? 4 પ્રાણી આપેલા છે: કાચબો, વ્હેલ, હાથી, ખિસકોલી. તો જવાબ આવશે બી ખિસકોલી અલગ પડતું પ્રાણી છે. 90 નીચે આપેલી આકૃતિના ટુકડાઓને જોડવાથી કઈ આકૃતિ બનશે? તો જવાબ આવશે સી. 91 સૂચના નીચેના સમીકરણો ખોટી ગાણિતીય સંજ્ઞાને કારણે ખોટા બન્યા છે. જવાબમાં આપેલ ગાણિતીય સંજ્ઞાનો યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચું સમીકરણ બનાવો. તો 18 બરાબર 3 + 43 × 11. અહીં જે સાંકેતિક ચિહ્ન આપેલા છે તે ખોટા છે તો એ સાચો જવાબ આવશે એ. 92 6 - 3 બરાબર 18/6. અહીં જે ગાણિતીય સમીકરણ આપેલા છે સંજ્ઞાઓ એ ખોટી છે તો સાચો જવાબ આવશે એ. 93 અભ્યાસ તો જ્ઞાન, કામ તો જવાબ આવશે સી અનુભવ. 94 અમેરિકા તો ડોલર, જાપાન તો જવાબ આવશે બી એન. 95 પીવી સિંધુ બેડમિન્ટન રમત સાથે સંકળાયેલ છે તો દીપક પુનિયા જવાબ આવશે બી રેસલિંગ સાથે સંકળાયેલ છે. 96 અહીં જે શબ્દ આપેલો છે તેનામાંથી નીચેનામાંથી કયો શબ્દ બનાવી શકાશે નહીં? તો જવાબ આવશે ડી. 97 જે શબ્દ આપેલો છે તેના પરથી કયો શબ્દ બનાવી શકાશે? જવાબ આવશે સી. 98 કઈ સંખ્યા બાકીની સંખ્યાઓથી અલગ પડે છે? જવાબ આવશે બી 50. 99 શ્રેણીમાં પાંચમું પદ કયું આવશે? તો જે શ્રેણીમાં આપેલી છે તેમાં પાંચમું પદ આવશે એ 27 પી. 100 નીચેની વિગતોને અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ આવશે? તો જવાબ આવશે બી. 101 દીપક એ અનિલનો ભાઈ છે. દીપક એ સુનિલનો પુત્ર છે. બિમલ એ સુનિલના પિતા છે. તો અનિલ અને બિમલ વચ્ચે શું સંબંધ? જવાબ આવશે સી પૌત્ર દાદા. 102 નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો. જવાબ આવશે બી. 103 નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો. જવાબ આવશે એ કોણાર્ક મંદિર તો મહારાષ્ટ્ર. 104 આ આકૃતિમાં કેટલા અર્ધવર્તુળ આવેલા છે? જવાબ આવશે સી 12. 105 નીચેની આકૃતિમાં આપેલ તરાહ આગળ વધારતા કઈ આકૃતિ આવશે? તો જવાબ આવશે બી. 106 નીચે આપેલ આકૃતિ તેની પાસે આપવામાં આવેલ અરીસામાં કેવી દેખાશે? જવાબ આવશે બી. 107 નીચેની આકૃતિ અરીસામાં કેવી દેખાશે? તો જવાબ આવશે એ. 108 કબડ્ડી રમતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? જવાબ આવશે ડી 12. 109 17 37 77 157. તો એ આગળ સંખ્યા આવશે 317 એટલે જવાબ આવશે બી. 110 અહીં જે અંગ્રેજીમાં શ્રેણી આપેલી છે તે આગળ વધારતા જવાબ આવશે ડી વી જે જવાબ આવશે. 111 ઘડિયાળ તો સમય, થર્મોમીટર તો તાપમાન આવશે એટલે જવાબ સી. 112 નોર્થ તો દિલ્હી, ઈસ્ટ તો જવાબ આવશે સી કોલકાતા. 113 સોમનાથ તો ગુજરાત, મહાકાલેશ્વર તો જવાબ આવશે બી મધ્યપ્રદેશ. 104 નીચે આપેલ સંખ્યા શ્રેણીમાં ખૂટતી સંખ્યા જણાવો. તો એ શ્રેણી આપેલી છે તેમાં એક્સ અને વાયની કિંમત મેળવવાની છે તો જવાબ આવશે એક્સ બરાબર 41 અને વાય બરાબર 39. 115 નીચે આપેલ શ્રેણીમાં કયું પદ આવશે? તો એ શ્રેણી આપેલી છે તેમાં આગળ પદ આવશે 12 એટલે જવાબ આવશે બી. 116 નીચે આપેલ સરવાળામાં એની કિંમત કેટલી થશે? તો જવાબ આવશે સી 8. 117 નીચેના પૈકી કઈ સંખ્યા 9 વડે નિશેષ ભાગી શકાય? જવાબ આવશે બી.
118 200ના અડધાના 15% કેટલા થાય? જવાબ આવશે 2 15. 119 નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધો. ડ્રમ, બ્યુગલ, શરણાઈ, વાંસળી. તો જવાબ આવશે એ ડ્રમ. 120 નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો. જવાબ આવશે સી ચરોતર તો સારસ. વિદ્યાર્થી મિત્રો, અહીં ભાગ 2માં પ્રશ્ન નંબર 61 થી 120 પ્રશ્નોનું સોલ્યુશન કરેલ છે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.